તો રાજકોટમાં જેતપુર નેશનલ હાઈવેને લઈને કોંગ્રેસ મેદાને ઉતર્યું છે। નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો છે। હાઈવેની કામગીરીને લઈને ડાયવર્ઝન પણ નથી કાઢવામાં આવ્યા। 6 લેન હાઈવેની કામગીરીથી લોકો 1.5 વર્ષથી પરેશાન થઈ રહ્યા છે। માધાપર ચોકડી પરની હાઈવેની કચેરીનો કોંગ્રેસે વિરોધ કર્યો છે। હાઈવેની કામગીરી દરમિયાન અનેક અકસ્માતો થતા હોવાના પણ આક્ષેપો કર્યા છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે જે 6 લેન બનાવવામાં આવી રહ્યો છે તેની ખૂબ જ દયનીય સ્થિતિ છે। આપણી સાથે કોંગ્રેસના નેતા જે છે આપણી સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના નેશનલ હાઈવેની ખરાબ પરિસ્થિતિ છે, આજે વિરોધ કર્યો છે, કઈ રીતના વિરોધ? ઘણા ટાઈમથી આ જેતપુર હાઈવે 6 લેન બને છે એ ખૂબ સારી વાત છે, પરંતુ એટલી બધી ખરાબ પરિસ્થિતિ કે લોકોને જુનાગઢ પહોંચતા 5-6 કલાક લાગે છે અને અગવડતા ભર્યા રસ્તા છે, જેને હિસાબે મોટી ઉંમરના કે બીમાર લોકો હેરાન થાય છે, સમયનો પણ ખૂબ બગાડ થાય છે। નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમો જ એવા છે કે જ્યાં સુધી રોડ રસ્તા સારા ન હોય ત્યાં સુધી ટોલ ઉઘરાવી ન શકે। એનો નિયમ તો એવો છે કે 3 મિનિટથી વધારે થાય તો પણ પૈસા ન ઉઘરાવી શકે। અહીં તો લોકો હાલી જ નથી શકતા। એટલે અમારી ફક્ત ડિમાન્ડ એટલી જ છે એના નિયમો અનુસાર કે જ્યાં સુધી રસ્તા ચાલી શકેમાં ન હોય તો એ ત્યાં સુધી ટોલ ન ઉઘરાવે અને તાત્કાલિક આ રસ્તા બનાવે। આ જે 1.5 વર્ષથી આ કામ ચાલે છે, લોકોને કેવી મુશ્કેલી અને ખાસ કરીને અકસ્માતોની સંખ્યા પણ વધી છે। ખૂબ વિકટ પરિસ્થિતિ છે। ત્યાં ગુજરાત રાજ્યના સંધિ અધિકારીઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિત જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે આ માર્ગે જ બધા ગયા છે। ખૂબ વિકટ પરિસ્થિતિ બધાને ભોગવવી પડી છે। બધાને વ્યક્તિગત પણ ખબર છે, રાજકોટના કલેક્ટરશ્રીને પણ ખબર છે। એટલે તાત્કાલિક આ રસ્તો કરે જેથી કરીને લોકો ઉપયોગી લોકો ટાઈમસર પહોંચી શકે અને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે। પરંતુ ત્યાં સુધી ટોલ ન ઉઘરાવે એક અમારી માંગણી છે, કારણ કે લોકોને રસ્તો ન હોય તો એ પૈસા દેવા કે ટોલ આપવું એ નીતિની વિરુદ્ધ છે। ચોક્કસ જ કોંગ્રેસના જે કાર્યકરો છે તે પણ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે અને આપણી સાથે સંજયભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। સંજયભાઈ, શું વિરોધ આજે? નેશનલ હાઈવેનું કામ જે જેતપુર વાળું 6 લેનનું ચાલી રહ્યું છે, મસ્ત મોટા ખાડા છે, એક પણ એવો એરિયો નથી કે જ્યાં ટ્રાફિક વગર ચલાવી શકાય। તો આ મસ્ત મોટા ટોલ શાના માટે ઉઘરાવાઈ રહ્યા છે? લોકો સુખાકારી માટે પૈસા ત્યારે જ ખર્ચતા હોય કે એને સુખાકારી મળે, પણ આ તો એક નૈરી લૂંટ છે। એટલે આ લૂંટનો વિરોધ કરવા અમે ઓફિસે આવ્યા છીએ। ઓફિસને તાળા મારીને અંદર અધિકારીઓ પુરાઈ ગયા છે, પણ એ પણ લોકશાહીના એક ભાગરૂપે અમે એમના કાન ડમડશું કે તાત્કાલિક આ ટોલ બંધ કરે અને ખાડા ખબડા પૂરી અને જે નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યાં ચાલી શકાય એવા ડાયવર્ઝન કાઢે અને પછી વિચારે આ ટોલ લેવાનું। એટલે આ લૂંટ તાત્કાલિક બંધ થવી જોઈએ એવી અમારી માંગ છે। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટ જેતપુર હાઈવે ઉપર અકસ્માતની જે ઘટનાઓ બની રહી છે તેના આ તસવીરો સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ માધાપર ચોકડી ખાતે આવેલી છે કે ત્યાંના કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આ તરફ આ નેશનલ હાઈવેની શું સ્થિતિ છે તે દર્શાવતા ફોટા સાથેના જે પ્લે કાર્ડ છે તે લઈ અને અહીં પહોંચ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે ખાસ કરીને 6 લેન હાઈવેના જે ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ છે, ડાયરેક્ટર છે, તેમનો વિરોધ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને મોટી સંખ્યાની અંદર જ્યારે વિરોધ છે તે કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે ત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે જે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ આવેલી છે ત્યાં ઓફિસ ખાતે પણ ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે જે રોહિત રાજપૂત છે પ્રવક્તા કોંગ્રેસના તે માહિતી સાથે આપી રહ્યા અને આ કામગીરીમાં તમે જોઈ શકો છો કે રાજકોટ જેતપુર સુધી આમ સામાન્ય રીતના જુનાગઢ જવું હોય તો 1.5 કલાકમાં પહોંચી શકે। અત્યારે તમારે જુનાગઢ જવું હોય તો મિનિમમ 4 કલાક થાય। ખુદ રાજકોટ કલેક્ટરે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓએ કીધું હતું કે હું ખુદ આ ટ્રાફિકનો ભોગ બનેલો છું અને મારી પ્રાથમિકતા હશે। નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ જ્યાં સુધી રોડની સ્થિતિ યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવી શકે। તેમ છતાંય 70 કિલોમીટરના અંતરે 35 કિલોમીટરના અંતરે 2 ટોલ પ્લાઝાઓ છે। એક વાહન ચાલક પાસેથી 50 રૂપિયા ઉઘરાવી રહ્યા છે। એક ટોલ નાકાની આવક 150 કરોડ છે। તો તમે કામગીરી ચાલુ છે તેમ છતાં વાહન ચાલકોને યોગ્ય રોડ નથી આપતા। એમ્બ્યુલન્સો 2 કલાક ફસાઈ જાય। ખુદ એમ્બ્યુલન્સ ફસાવાનો ભોગ મારા મમ્મી જ્યારે ઇમરજન્સીમાં લઈ આવતા હું ભોગ બનેલો છું। આ એનો અવાજ છે, સૌરાષ્ટ્રવાસીઓનો અવાજ છે। વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ મળવી અમારી માંગ છે। અઠવાડિયામાં માંગ નહીં સ્વીકારાય તો સોમવારે કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરીશું। કોંગ્રેસના આગેવાનો પ્રદેશના આવશે। જ્યાં સુધી અમારી
અમારી આ તમામ માંગો સ્વીકારાય નહીં હોય ત્યાં સુધી અમારું જનહિત હાઈવે આંદોલન ચાલુ રહેશે. આ ડાયરેક્ટરે ભ્રષ્ટાચારી છે, કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભાજપના આગેવાનો જો આ એક શબ્દ ન બોલી શકતા હોય તો એ લોકોએ ડૂબી મરવું જોઈએ. ચોક્કસ જ જે રીતના નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ છે કે ત્યાં અત્યારે અધિકારીઓ છે તે ઓફિસની અંદર પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલાં જ તેમને જે દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને મીડિયા પહોંચતાની સાથે જ તેમને હવે દરવાજા ખોલવાની નોબત છે તે આવી છે. ખાસ કરીને રાજકોટ જેતપુર જે 6 લેન હાઈવે છે આ હાઈવેની ખૂબ જ દયનીય સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે જે રીતના મોટી સંખ્યાની અંદર જ્યારે કોંગ્રેસના કાર્યકરો છે તે પહોંચ્યા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અત્યારે ઉપસ્થિત કચેરીની અંદર નથી રહ્યા. તેમના કર્મચારી છે તેઓ અત્યારે ઉપસ્થિત છે, પરંતુ સવાલ એ છે કે જે રીતના નેશનલ હાઈવેની દયનીય સ્થિતિ છે તેમના જે કર્મચારીઓ છે તે પહોંચ્યા છે, પરંતુ ક્યાંક આ નેશનલ હાઈવેની દયનીય સ્થિતિને લઈ અને ક્યાં સુધીમાં તેમનું જે ડાયવર્ઝન છે તે કાઢવામાં આવે છે. એટલું જ નહીં, સાથે સાથે વાહનના જે અકસ્માતો દરરોજ સર્જાય છે ત્યારે કઈ રીતના જે આ અકસ્માતો રોકવાના નેશનલ હાઈવે દ્વારા પ્રયાસો કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ આજે કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ માધાપર ચોકડી નજીક આવેલું છે કે ત્યાં ભારે વિરોધ છે તે કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.